જય આશાપુરમાં સ્પોર્ટ ગુજરાતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું તમારો હોસ્ટ આશીષ કુમાર બારિયા. આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આઈપીએલ 2025ની બીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ રાજસ્થાન રોયલ્સની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો 44 રનથી વિજય થયો છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને બેટિંગ કરવાનો ફેસલો લીધો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાનો આઈપીએલ હિસ્ટ્રીનો સેકન્ડ હાઈએસ્ટ 286 રન સ્કોર કર્યો 6 વિકેટે. એમાં ઈશાન કિશને 106 રન કર્યા 47 બોલમાં. અભિષેક શર્મા 11 બોલમાં 24 રન, ટ્રેવિસ હેડ 31 બોલમાં 67 રન અને નીતિશ કુમાર રેડ્ડી 15 બોલમાં 30 રન અને ક્લાસેન 14 બોલમાં 34 રન. 286 પર 6 જોફ્રા આર્ચરને સદી પૂરી કરતા રહી ગઈ, કારણ કે જોફ્રા આર્ચરે 4 ઓવરમાં 76 રન આપ્યા છે. પાવર પ્લેમાં 94 રન કર્યા હતા સનરાઇઝર્સ હૈદરાબાદે. સનરાઇઝર્સ હૈદરાબાદની બેટિંગ જોતા ડર લાગશે બોલરોને હૈદરાબાદના ગ્રાઉન્ડમાં રમવા માટે, કારણ કે અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ એમાંથી કોઈ આઉટ થાય તો આવે ઈશાન કિશન, ટ્રેવિસ હેડ બેમાંથી કોઈ બી એક આઉટ થાય તો આવે નીતિશ કુમાર રેડ્ડી, એમાંથી કોઈ આઉટ થાય તો આવે ક્લાસીન એમાંથી કોઈ આઉટ થાય તો અભિનવ મનોહર. એટલે સનરાઇઝર્સ હૈદરાબાદની આ પહેલી મેચની બેટિંગથી જોઈને કોઈ પણ ટીમને જતા ડર લાગશે, કારણ કે એક જાય બીજો આવે. જબરજસ્ત બેટિંગ. મેં પ્લેઇંગ 11 પ્રિડિક્શનમાં કીધું હતું ઈશાન કિશનને હૈદરાબાદનું ગ્રાઉન્ડ જબરજસ્ત શૂટ થશે અને એ બહુ જ રન મળશે. પહેલી જ મેચમાં સેન્ચુરી મારી આઈપીએલ 2025ની પહેલી મેચ અને સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમતા પહેલી જ મેચમાં સેન્ચુરી મારી. રાજસ્થાન રોયલ્સ ચેસ કરતા જયસ્વાલ 1 રન, રિયાન પરાગ 4 રન પર આઉટ થઈ જાય છે. બંને વિકેટ લે છે સિમરજીત સિંહ. પછી સંજુ સેમસન 37 બોલમાં 66 રન, રિયાન પરાગ 2 બોલમાં 4 રન, નીતિશ રાણા 8માં 11, ધ્રુવ જુરેલ 50 મારે છે 35 બોલમાં 70 રન, હેટમાયર 23 બોલમાં 42 રન અને શુભમ દુબે 11 બોલમાં 34 રન. 242 રન 6 વિકેટે 20 ઓવરમાં 242 રન 6 વિકેટે કરી રહ્યું રાજસ્થાન રોયલ્સ. તો એસઆરએચ અને આરઆર વચ્ચેની મેચમાં આરઆરને બોલિંગમાં બહુ જ, કારણ કે ફારૂકીને લીધો તો આરઆરે. સંદીપ સર આકાશ મધવાલને લેવો જોઈતો હતો બોલિંગ માટે અને એક ફોરેન ફાસ્ટ બોલરની જરૂર હતી. સ્પિનર પણ સારા નથી. ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેની સારી બોલિંગના કારણે જ, નહીં તો સનરાઇઝર્સ હૈદરાબાદ 300 રન કરી શક્યું હોત. સમી 3માં 33 1 વિકેટ, સિમરજીત 3માં 46 2 વિકેટ, જાપા 4માં 48 રન 1 વિકેટ અને હર્ષલ પટેલ 4માં 34 રન 2 વિકેટ. જોફ્રા આર્ચરે 4 ઓવરમાં 76 રન આપ્યા. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ જ્યારે પણ રમશે ત્યારે સામાન્ય ટીમોને ડર લાગશે. કઈ તોડફોડ ના કરી નાખે, ધોઈ ના નાખે. ઈશાન કિશને તો ધોઈ જ નાખ્યા, એક પછી એક. સનરાઇઝર્સ હૈદરાબાદની વોશિંગ મશીનમાં ધોવાઈ ગયા બધા બોલરો રાજસ્થાન રોયલ્સના. જો તમને વિડીયો સારો લાગતો તો સ્પોર્ટ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સનરાઇઝર્સ હૈદરાબાદે જબરજસ્ત બેટિંગ કરી અને રાજસ્થાન રોયલને 44 રનથી હરાવી કાઢ્યું. ઈશાન કિશને પહેલી જ મેચમાં આઈપીએલ 2025ની પહેલી મેચમાં સેન્ચુરી મારી 101. ટ્રેવિસ હેડે 105 મીટરનો 6 મારી હતી સનરાઇઝર્સ હૈદરાબાદની મેચમાં. આ ગ્રાઉન્ડ પર હવેથી આવી પછીની મેચ છે સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ રાજસ્થાન રોયલ્સની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 286 રન, જે બીજા નંબરનો હાઈએસ્ટ સ્કોર છે આઈપીએલ. પહેલો પણ એસઆરએચ નો છે, બીજો પણ એસઆરએચ નો, ત્રીજો પણ એસઆરએચ. ટોપ 5 હાઈ સ્કોરિંગ આઈપીએલના એમાંથી 4 સનરાઇઝર્સ હૈદરાબાદના છે. રાજસ્થાન રોયલ્સને બોલિંગ સિલેક્શનમાં બહુ જ
ભૂલ કરી, તેના લીધે બોલિંગમાં સનરાઇઝર્સ હૈદરાબાદને મોકો મળ્યો સારો હાઈ સ્કોરિંગ મેચ રમવાનો, અને સનરાઇઝર્સ હૈદરાબાદ દરેક મેચ હાઈ સ્કોરિંગ મેચ હશે.